તો જૂનાગઢ જિલ્લામાં મેઘ સવારી યથાવત જોવા મળી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે વરસાદી કહેર જોવા મળી। વિસાવદરમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ નોંધાયો। વંથલીમાં 6 ઇંચ, જૂનાગઢ શહેરમાં 5 ઇંચ વરસાદી માહોલ નોંધાયો છે। આ સાથે ભેંસાણમાં પણ વરસાદી માહોલ જામ્યો। 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। માણાવદરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। મેંદરડામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો જૂનાગઢમાં મેઘ સવારી યથાવત જોવા મળી રહી છે। વરસાદી કહેર જોવા મળ્યો છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કોઈકના વાહનો ફસાઈ ગયા છે। અંડરપાસમાં પાણી ભરાયા છે। તો વિસાવદરમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ નોંધાયો। તો વંથલીમાં 6 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ભેંસાણમાં 2.5 ઇંચ વરસાદ, માણાવદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો। મેંદરડામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સાથે જૂનાગઢ જિલ્લામાં મેઘ સવારી યથાવત જોવા મળી રહી છે। વિસાવદરમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ નોંધાયો। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા।